એ ઘરે કોઈ નથી, પછી આવજો બેન. અને લિક્વિડ ફિનાલે અમારે કઈ લેવાનું નથી, બાજુના ગામમાં મારો છોકરો લઈ આવે છે, ત્યાં બધું સસ્તું પડે છે, તમે તો બધી મોંઘી ન્યુ. એ બા, હું લિક્વિડ ફિનાઇલ વેચવાવાળી નથી, ગુજરાત ગવર્મેન્ટમાંથી આવું છું, પ્રાથમિક શાળાની ટીચર છું, વસ્તી ગણતરી કરવા હાટુ થઈને આવી છું. હે, સરકારી નોકરી વાળા છો? હા લે આ સરકારી નોકરી વાળી છોકરી મારી ઘરે આવી. હવે તો અમારા દીકરાના નસીબ ઉઘાડીને જ રહે ભાઈ. મારે તો આવી છોકરી મારા છોકરા હાટુ જોતી હતી. એ ભગવાન, બહુ સારી જોડી બનશે. પૈસા જ હવે તો હાય રામ, એ ભોળિયા ના, તે તો મારો સુખનો સૂરજ ઉગાડી દીધો. ઓ બા, ક્યાં ખોવાઈ ગયા? એટલે સરકારી નોકરી વાળા આવો અંદર ચા પાણી પીવા હાલો. મને તેમ કે લિક્વિડ ફિનાઇલ વાળી છે. એ ભોલિયા, મારો દીકરો પાણી ભરતો આવજે તો. ના ચાલશે. તો માજી, તમે ઘરમાં કેટલા લોકો રહ્યો છો? હું ને માર ભોલ્યો બે જ. હા, અને તમે આવો તમે ત્રીજા. આ ઘર તમારું છે કે ભાડાનું છે? ઘરનું જ મકાન છે. અને જો અમારા ભોલિયાને તમારી જેવી અસલની છોકરી મળી જાય ને, એટલે જો એક રૂમ છે ને બાજુમાં બીજો રૂમ કરી લેવો હશે. હા, એટલે અસલ મજાનું બધું સેટ થઈ જાય. હે, ઇન મીન ને 3 જણા રહેવાનું આપણે. ઘરમાં ટીવી છે? હા, ટીવી છે, ફ્રીજ છે ઘરનું. તો હા, હમણાં વોશિંગ મશીન એ ભોલ્યો કે લઈ લેવું છે, બાઈક છે. હા, તમારે કપડાં ન ધોવો પડે ને એટલા હાટું તો જા માર ભોલ્યો છે બેટા, પાણી દેતા. કેવો લાગ્યો માર ભોલ્યો? હે, અસલ છે ને, રૂડો રૂપાળો છે. હે, હા, તે કેદી આપણે લગ્નનું ગોઠવશું? ઓ માજી, મારા લગ્ન થઈ ગયા છે. આમ જુઓ, મારા 2 છોકરાય છે. હા, અરે ભોલિયા બટા, રોમા ના કરતા તો હારી ઓલી લિક્વિડ ફિનાઇલ વાળી છે, નમણાઈસ વાળી છે, એમાં તારું ગોઠવી દેસ મારો દીકરો રોમા. તારી માં હજી જીવે છે. મને જ ક્યાં કેવા પછાય છે.